સમાચારમાં આગળ વાત કરીએ તો જામનગરમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ સામે ફરિયાદ દાખલ થઈ છે। રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ એવા ઇમરાન પ્રતાપ ગઢી સામે ગુનો દાખલ થયો છે। સોશિયલ મીડિયામાં ભડકાઉ ગીત સાથે એક રીલ મૂકતા ઇમરાન પ્રતાપ ગઢી મુશ્કેલીમાં મુકાયા છે। 2 જાન્યુઆરીના રોજ એક સમૂહ લગ્નનો કાર્યક્રમ હતો અને આ જ કાર્યક્રમમાં રાજ્યસભાના કોંગ્રેસી સાંસદ ઉપસ્થિત રહ્યા હતા। जो कि ए प्रसंगનો एक वीडियो તેમણે સોશિયલ મીડિયામાં મૂક્યો ને એ વિડીયોમાં કેટલાક એવા શબ્દોનો ઉપયોગ થયો છે જે ભડકાઉ ગીત છે તેને લઈ હવે તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે। સાંસદ સામે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા બદલ વિડીયો બનાવવાનો આરોપ લાગ્યો છે। આઘાત પહોંચાડવાના ઈરાદે પણ વિડીયો વાયરલ કર્યાનો ફરિયાદીનો આરોપ છે। હવે આ મામલે મનપાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખમી સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ ચૂકી છે। સમૂહ લગ્નમાં રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી મુખ્ય અતિથિ તરીકે આવ્યા હતા। જો કે તે કાર્યક્રમનો એક વિડીયો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો। જો કે આ વિડીયો પોસ્ટ કરતી વખતે એક ગીતનો જે ઉપયોગ કરવામાં આવ્યો છે તે ભડકાઉ ગીત હોવાનું કહેવામાં આવ્યું છે અને આ જ ફરિયાદના આધારે હવે તેમની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે। તેમની મુશ્કેલી વધી રહી છે। અમારી સાથે સંવાદદાતા નથુ આહિર લાઈવ જોડાઈ ગયા છે। નથુ, આખો મામલો શું છે? ઇમરાન પ્રતાપ ગઢીએ જે વિડીયો મૂક્યો છે તેમાં શું વાંધાજનક છે, શું વિવાદાસ્પદ છે? આ વાત છે જામનગર શહેરની કે જ્યાં મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી અને તેના સંજરી ટ્રસ્ટ દ્વારા એક જે છે તે સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સમૂહ શાદી એટલે કે ગત 29મી તારીખના રોજ જામનગર ખાતે સમૂહ શાદી યોજાઈ હતી જેમાં 51 જેટલા જે છે જે જોડાએ સમૂહ શાદીમાં ભાગ લીધો હતો, નિકાહ થયા હતા। આ જ સમૂહ શાદીમાં જે છે તે મહારાષ્ટ્રના જે છે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી છે તે હાજર રહ્યા હતા। મુખ્ય અતિથિ પદે તેઓ હાજર રહ્યા હતા। નિકાહ સંપન્ન થયા બાદ જે સાંસદ છે ઇમરાન તેઓએ એક એક્સ પર પોસ્ટ મૂકી હતી। પોતાનો જે આ કાર્યક્રમ હતો તેની ઉપસ્થિતિને લઈને જે વિડીયો મૂકવામાં આવ્યો હતો અને આ વિડીયોમાં બેકગ્રાઉન્ડ જે છે સોંગ રાખવામાં આવ્યું હતું। એ સોંગના શબ્દો ક્યાંક ને ક્યાંક ધાર્મિક લાગણી દુભાવે, ક્યાંક ને ક્યાંક ઉશ્કેરણીજનક હોય તેવા લાગતા હતા અને કોમી વાતાવરણમાં જે છે તે ક્યાંક ને ક્યાંક ડહોળવાનો પ્રયાસ હોય એવા શબ્દો જે છે કરવામાં આવ્યા હતા। જેને લઈને જામનગરના એક ફરિયાદી દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી ને પોલીસે અરજી લીધા બાદ આજે વિધિવત ફરિયાદ દાખલ કરી છે। એટલે કે રાજ્યસભાના સાંસદ ઇમરાન પ્રતાપ ગઢી આ ઉપરાંત જે છે પૂર્વ વિપક્ષી નેતા જામનગર મહાનગરપાલિકાના અલ્તાફ ખફી અને તેના સંજરી ચેરિટેબલ ટ્રસ્ટ છે એટલે કે 3 સામે જે છે એફઆરઆઈ દાખલ કરી લેવામાં આવી છે ને આ એફઆરઆઈ દાખલ કરાયા બાદ સિટી એ ડિવિઝન દ્વારા હાલ જે તપાસના ચક્રો વિકાસ ગતિમાન કરવામાં આવ્યા છે। જી અચ્છા નથુ, આમાં આખા કેસ મામલે ફરિયાદી કોણ બન્યું છે, કોણે ફરિયાદ દાખલ કરી હતી, ત્યારબાદ પોલીસે આ કાર્યવાહી કરી છે? તો લાગે છે કે સંપર્ક કપાઈ ચૂક્યો છે। આ આખો મામલો જ્યારે ઇમરાન પ્રતાપ ગઢી કે જે રાજ્યસભાના સાંસદ છે જામનગરમાં તે પહોંચ્યા હતા એક સમૂહ લગ્નના કાર્યક્રમમાં તેમને આમંત્રણ આપવામાં આવ્યું હતું। જો કે આ કાર્યક્રમ દરમિયાન તેમણે એક વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો। જો કે બેકગ્રાઉન્ડમાં જે ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે વાંધાજનક છે, ધાર્મિક લાગણી દુભાય તેવી અહીંયા વાતો થઈ રહી છે અને ક્યાંક એવા આ ગીતોમાં શબ્દોનો ઉપયોગ છે જેમાં લોહીની વાતો છે, લાશો બિછાવવાની વાતો છે। આવી બધી બાબતને કારણે હવે તેમની સામે ફરિયાદ દાખલ થઈ છે। જામનગર પોલીસ હવે તેમની સામે કાર્યવાહી કરી રહી છે। લોકોને આઘાત પહોંચાડનારા આ કેટલાક શબ્દો છે તેવી તેમાં ફરિયાદ દાખલ થઈ છે। મનપાના પૂર્વ વિપક્ષી નેતા સામે પણ ફરિયાદ દાખલ થઈ છે। એટલે કે એક સોશિયલ મીડિયામાં રીલ મૂકવાથી કોંગ્રેસના સાંસદ હવે મુશ્કેલીમાં મુકાયા છે। સાથે સાથે અલ્તાફ ખફી તેમની સામે પણ આ ફરિયાદ નોંધવામાં આવી છે। અલ્તાફ ખફીએ જ આ આખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું। જો કે કાર્યક્રમના એન્ટ્રી સમયનો વિડીયો તેમણે બનાવ્યો। જો કે એમાં વિડીયોમાં કોઈ વાંધાજનક નથી પરંતુ વિડીયોમાં જે ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે ગીતને લઈ હવે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। કહેવાય રહ્યું છે કે ભડકાઉ ગીત મૂકવામાં આવ્યું છે, લોકોની લાગણી દુભાય, આઘાત પહોંચાડવાના ઈરાદે પણ વિડીયો વાયરલ કરાયાનો ફરિયાદીનો આરોપ છે।